પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત 2040 ના પોષ અવધિ 14 ને મંગળવાર તારીખ 31/1/84 સારંગપુર નું ચોથું વચનામૃતમ શરૂ। સુખિયો સબ સંસાર જબ જાગે તબ ખાવે। સુખિયો સબ સંસાર જબ જાગે તબ ખાવે અને દુખિયો દાસ કબીર જબ જાગે તબ રૂવે। કેમ સુખિયો સબ સંસાર, સંસાર બધો સુખિયો ના એ આનંદ કરે પછી તો છે ઓલા એમ કે પછી કેને જાણ્યું સુખ લઈ લ્યો આવી કે છે ને મજા પછી કોને જોયું છે એમ જ બોલે છે અમુક તો બહુ સિદ્ધાંતિક છે। નાના મૂળ કેટલાક ભક્તો હતા એ સાચા હતા, એનો પાછલા એ દુરુપયોગ કર્યો એમાં એ જરાક બરાબર નથી। હવે ભક્તિ માર્ગ ની બહુ જ પ્રવૃત્તિ કરે પણ આપણા હૃદયમાં જે બેઠું હોય એ ફીટ પરદેશ ગયો હતો પછી આ મંદિરો, આ પુસ્તકો, આ લાઇબ્રેરીઓ બહુ જ મોટો આદમ આ દેખાય દેશમાં ન હોય એવું છે ખરું પણ સરવાળો શું ગીતા તો એની છે, ભાગવત એની। મૂળ ગ્રંથોમાં જે ભાવ પડ્યો એ જો ઉઠાવ બહાર ન આવે તો પછી ગ્રંથ નો અર્થ શું? બોલીને વટાવવાનું છે। અજમેરી બોર, અજમેરી બોર, પછી અજમેર પાગ્યા છે કે આપણા વાડામાં પાગ્યા છે બોલે મોટા નામથી પણ પોતે કરેલા ખપા એમ જ છે બરાબર। એનું આપણે બીજું ન બોલીએ, ખૂબ પ્રવૃત્તિ પણ હું તો આ સિદ્ધાંત ના ભાગવત માં આવે સત્ય છે સત્યમ ને બધા શ્લોકો એવું જો ત્યાં એમાં કઈ ન હોય એના એ શબ્દ મૂકી દીધા હોય ભાવ આપે જેમ કીધું આ સાક્ષાત્કાર નો, કારણ કે રોજ અમે કરતા હોય કેટલા ખપવાળો તો કરતા હોય સંતાઈ બધા હોય હારા હોય ન હોય એમ જેમ આપે કીધા માઇક ભાવ નું જેમ દર્શન થાય છે એમ માઇક નું દર્શન કરવું તો આટલું છે પણ એ ભાવમાં આપે કીધું એમ એ ભાવ તો રહેતો જ હોય થોડો ઘણા, કારણ કે ખાવું પીવું તો જોતું માર્ગ કે સમાધિ માંથી નીકળ્યા પછી એને પાછું બે ભાવ તો આવે જ છે। એ દોષરૂપ હા, પોતાનું રૂપ મનાય નહીં, દેહ ભાવ તો થાય પણ રૂપ દેહ મનાય નહીં। એમ મેં વાંચ્યું ઓલામાં બહુ સરસ કર્યું છે। એક ફેર આત્માનાત્માની વ્યક્તિ હતો કે સમજાઈ ગયું માણસ કે વચ્ચેના આત્માનાત્માના ભાવની વ્યક્તિમાં પછી ફેરફાર નથી થતો એને એ વિચાર ન આવે તર્ક કરવા। તર્કો અપ્રતિષ્ઠા, શ્રુતિઓ કે ભિન્ન, સ્મૃતિઓ કે ભિન્ન, નૈકો મુનિ યસ્ય મતમ પ્રમાણ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા મહાજનો એન ગતસ્તમના। જે પોતાના તર્કની ઉપર ચાલ્યો એ તર્કની નિસરણી છે, પરંપરા એને ક્યાંય છેડો અડતો નથી તર્કને। મહાજનો એન ગતસ્તમ, મહાજન કેને કહેવો? એમાં બુદ્ધિ વાપરો, લાગત નહીં હો, એમાં બુદ્ધિ વાપરવી જોઈએ। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1877 ના શ્રાવણ વધી અષ્ટમી દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની અવસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખાર વિંદે વિરાજમાન હતા। દિવસ સ્વામી શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્તકે શ્વેત પાગ બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એટલે કોણ યાદ રહ્યું?
તમે આ સારંગપુર માં મને બહુ ખબર નથી કે આ ઓરડા જોયા નથી. હનુમાનજી ના મંદિર ની બાજુમાં દરબારગઢ છે એ ખબર છે, પણ વચનામૃત ક્યાં ક્યાં બોલાણા એ બહુ જ્ઞાન એ દરબારગઢ માં બહુ નથી ક્યારે દર્શન કર્યા. બહુ તમે શું કહો? બજારમાં ચોરાની પાસે છે ને સારંગપુર માં. હા ઉતરીને જવાય છે. રસ્તો ઉતરીને ઓલી બાજુ રસ્તો ઓલી અત્યારે જૂના છે બે હમણાં કર્યો કર્યો દરવાજો મોઢા કરી નાખી. ગઢડા તો આપડે સારંગપુર તો લે ભાગે દર્શન કર્યા હોય. ત્યાં એક ઓટો છે મારે કલ્યાણ એક ઓટો છે. હવે તો સાંખ્યોગી ભાઈઓ ને આ પ્રશ્ન માટે વાત પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આત્મા અનાત્માની ચોખ્ખી જે વિકતિ તે કેમ સમજવી? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાયા જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક શ્લોકે કરીને અથવા 2 શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો રહે જ નહીં. અને આત્મા ને અનાત્મા ની વાત આવે છે એટલે શું? એમાં બીજું તો ચોખ્ખો સમજાય ને આમ સમજાય એવું નથી. શું કહ્યું મનુભાઈ? અનાત્મા એટલે તો દેહ થાય. આત્મા ને દેહ ની એક ફેરે જો જુદી વ્યક્તિ સમજાવી હોય કે હું આ દેહ છું, આ આત્મા છે, આત્માના ગુણ આવે છે, દેહ ના ગુણ આવે છે, જો ચોખ્ખે ચોખ્ખું સમજાઈ જાય 1 શ્લોકે કરીને 5 શ્લોકે કરીને એમને પણ એ સમજવું પડે. સમજી ગયા છો ને? અમે તો બેઠા સમજી નહીં જાય. ખીલો પકડેલી તો વાંધો નથી. આ માલિપા બેઠો એ આત્મા છે, આ દેહ છે એ અનાત્મા છે. બે ની ચોખ્ખી વ્યક્તિ સમજવી જોઈએ. આ જુવાર છે, આ બાજરો છે, આ ઘઉં છે, ઓળખવા જોઈએ ને. એને તો ઓળખી જાય. હે, બાજરો ઘઉં એને તો ઓળખી જાય. હા, નથી ઓળખાતો. એમ આત્મા અને અનાત્મા એને ઓળખી રાખવા જોઈએ. અનાત્માના ધર્મો આત્મામાં નથી, આત્માના ધર્મો અનાત્મામાં નથી. બેને એક કરી ન મનાય. બહુધા તો એક જ કરી છે, બહુધા એક જ માં છે. લગભગ જગત એક માં હાલે. તમારે આ જગતમાં છોકરાઓના સંબંધ કરે, પછી જેની સાથે સંબંધ થાય એ પછી એની પત્ની કહેવાય ને. પણ ચાંદલો કર્યા પેલા એ એની પત્ની હોય પણ બેયને એવું જ્ઞાન થઈ ગયું કે આજે હગાઈ થઈ, બરાબર નક્કી થઈ ગયું. પછી કાલે ઓલી કન્યા ને કોક ઠેકડી કરે તો આખી જાય. આને કઈક માંડો પડે તો ઓલી રડે પાછી. જોવો તો ખરા, એક રાત્રે જ જાય સંબંધમાં, 1 દિવસ જ ગયો હોય કેટલું જકડાઈ જાય માલી પાસે. એમ આપણે રાત્રિ દિયા સાંભળ્યા કરીએ, ચોખ્ખું થાય? ચોખ્ખું નથી. આ બધા કહે છે કે મરીને અક્ષરધામ માં જવું છે. કેને જવું? તો આત્મા ને. આવડા ને તો કઈ જવું નથી, આને તો બાળી દે અહીંના. એ હવ સમજીએ છીએ તો આત્મામાં એક નો થાય, આ દેહ માં જ એક થાય. એમાં આત્મા સ્વામી એક થતો આત્મા દેખાતો નથી. દેખાતો નથી, પણ જ્ઞાન માર્ગે કરીને એને દેખવો જ પડશે. જ્ઞાન માર્ગે દેખાય એટલે લાગે એમાં એક તો થાય, દેખાતો નથી. જ્ઞાન માર્ગે દેખવો જોઈએ.
જો આ વેપારીઓ છે ને જેમ જેમ એ આગળ વધે ને પછી પરદેશ ની હારે અહીંથી સોદા કરતા હોય અને છાપા દ્વારા હવામાન દ્વારા અહીંયા બેઠા બેઠા પરદેશના બજારનું વાતાવરણ બધું જાણતા હોય એ પછી સોદા કરે માલની હેરફેર ની કરો. નાનો વેપારી ડબલામાં ને બેઠો હોય બિચારો એની એમાં નજરે ન પડતી હોય. આપણે મનુષ્ય દેહ કરીને બધા હરખા છે પણ ડબલા માંડીને કોક બેઠા છે અને કોક જરાક આગળ બેઠા છે. ભગવાનના માર્ગમાં પરલોક ના સોદાનું ભાન હોવું જોઈએ. પરલોક ના હવે એ લગભગ કોઈ ન રાખે. અહીંના ડબલામાં મજા આવે. ડબલામાં એમાં ગૂંચવાયો જ હોય રાત્રે દિવસ. ડાળિયા લેવા આવે છોકરા એમ જોખીમ દેતો હોય. માલ લાવે તો માલ ને હાથે, પૈસા હોય તો પૈસા દે. પણ વેપારી ની દ્રષ્ટિ એવી હોય કે જોખવા દાણે જરા ઓછા દહીં તો સારું. 5 દાણા જો કેટલો ફાયદો છે. 5 દાણા જો પણ એ કરકસર કર્યા વિના રે નહીં. અને ઓલો જે લાંબા વેપાર કરનારો છે એને ત્યાં કોક આવે તો શેઠ આ એક કામ છે આમાં કઈક ભરી દો. ઓલો ભરી દો 5,000 10,000 કે જે ભરવો હોય. અને ઓલો વેપારી પણ 5 દાણા હાટું બિચારો મહેનત કરે છે. આ જગત આખું દેહમાં આસક્તિ છે એટલે કેવળ અહીંના ચિત્રા ફાડવા. ગુલિયામાં એની દ્રષ્ટિ પડે કેવી રીતે ભાઈ. આ ભગવાન ને મહાપુરુષો આપણને આ શીખવે. ચિત્રા નો ફાડશો કે અહીંયા દ્રષ્ટિ પહોંચાડો. છતાં અભાગ્યા જીવ આને ન જાણે અને ચિત્રા ફાડવામાં રોકાય. ડબલા માનનાર અને ઓલા વેપારી તો બે કહેવાય પણ બે માં અંતર બહુ છે ભાઈ. આપણે હલો મંદિરે દર્શન કરી આવ્યા, પગે લાગી આવ્યા, પણ ડબલા માનનારા થઈએ કે ઓલા વેપાર કરનારા થઈએ? કેમ જોશીભાઈ? ડબલા માને ડબલા ઉપર કાંઈ ન દેખાય. આનો મહિમા ગાય થઈ. ક્યાં જાશું મરીને એ બધા ભક્તોને જ્ઞાન છે. અમે ક્યાંક ક્યાંક જોઈએ છે ગયો હોય દર્શન કરવા. હલો ઠાકોરજીના દર્શન કરી આવીએ. ત્યાં કોક એના લેણા દેણી વાળો મળી ગયો હોય પેલા આવતો નથી. થોડાક હવે ગયો છે દર્શને અને મળે ત્યાં મને ઉઘરાણી કરવા. એમાં જો બોલા ચાલી થઈ જાય તો ટપાટપી થઈ જાય પછી. હવે દર્શન કરવા ગયો એને આત્મામાં હેત છે કે અનાત્મામાં છે? એમ આપણે જોઈ રાખવું જોઈએ. આપણે જિંદગી ભર માની લઈએ છીએ કે આપણે ભક્ત છીએ પણ લગભગ આપણે ભક્ત એક ખાનામાં આપણું નામ ન પોહાય બહુ. કેમ જોશીભાઈ કેમ હશે? ચિત્રા ભારી એક બીજું કઈ. આત્મા અને અનાત્મા એ બેની મહારાજ ગયે ચોખ્ખી ભીક્તિ કરી રાખવી. પછી ગમે એવો ભક્ત હશે એને બપોરે જમવા તો જોશે. ઓલા નહીં જોઈએ ના નહીં જોઈએ. બેમાં ફરક કેટલો પડે. એકને જમવામાં તકરાર ન હોય, એકને જમવામાં તકરાર હોય. આ તો બગાડી નાખ્યું બધી કેસો. ખાતા ખાતા બાંધે. ભાગતો હોય એ બાંધતો નહીં. ઘડીક નો વ્યવહાર છે. આપણે વઘાર્યું ધુંગાર્યું અને હારું આમ તાલમેલ કરીને ખાઈએ. ગરીબ માણસ પછાત વર્ગના એ હંમેશા બરાબર વઘારી ધુંગારીને ખાતા હોય ને એ કેની હારે તકરાર કરે.
કઈ એવડા એવું ખાય તો 5 મણની ગુણ ઈ ઉપાડે, અને આવડો ઘી મસાલા નાખીને ખાતો હોય પણ મણ એક ભાર ઉપાડવો હોય તો કઠણ પડે. હો, આ બધી અજ્ઞાન દશાની છે. ચિથરા પાડવા એટલે ચિથરા છે. અનાત્માના જ્ઞાન વાળા, એમાં આસક્તિ વાળા એ આ જગત માં જીવન જીવે છે પણ ચિત્રા પાડી જીવે છે. બોલો બીજી રીતે જીવે છે. ભક્ત નો દે કે અભક્ત નો દે, મનુષ્ય જાતિ હરખા જ હોય. ગોચે પાલોક ની બસ અમારા આમ છે, આજનું કામ્યાન, આજનું આ એ ચિત્રા ફર્યા કરે બિચારા. મરીને જ્યાં જશો ત્યારે એ કરોડો કાયમો હશે, એને મરવાનું આવશે કે નહીં આવે? કેમ ન આવે? પછી ક્યાં જશે? આવડું મેળવેલું ત્યાં કાયમ આવશે. એને વટાવવામાં કાયમ ન આવે એટલે ઘડી જાય ધક્કો મારે. કઈ નથી. એવો ખોટો મોહ છે. હું જ્યાં ગામડાનું દ્રષ્ટાંત દઉં, ગામડામાં વધારે, અહીં શહેરમાં ઓછું સમજે. ત્યારે ખેડૂને પાક આવે બાજરાના, ડુંડા આવે ખળામાં, એડા ઈવડા એ 2 ચારના પૂળા લેતા હોતા બાજરાની ચાર. છોકરા એના રમતા હોય ને એ ઓલા પૂળામાંથી રાડામાંથી મલોખા કરે, છોયું ઉતારે, એના ગાડા બનાવે. છોકરા મલોખાના ગાડા બનાવે, પૈડા બરાબર હોય. પછી એમાં એને આનંદ, દેખ મારું ગાડું, દેખ મારું ગાડું. એમાં ને એમાં એને બળદ કરે, એના ને એના. હો, જો મારા બળદ, પછી આમ બરાબર જોડે કરાવો, દેખાડે આમ બરાબર થઈ ગયું. બાપ છોકરા રમતા હોય ને પેલા દોડીને આવે છોકરા, પપ્પા આ મેં કર્યું, આ ભાઈએ કર્યું, તો મારું હારું બેનું હારું. એમાં એની કળા હોય. કોક ને વળી બરાબર બંધ હે, કોક ને ઓછું બંધ હે. બાપો વખાણે, શાબાશ બેટા, ગાડું બહુ સારું બનાવ્યું હોત, ગોઠિયા બહુ સારા, ખૂબ વખાણ કરે. હો, અમારે હાચો બળદ ખોટકાય ત્યારે આ બળદ ચોરવા કાયમ આવે ને, ઓલા ગાડાનો પાટો ઉતરી ગયો હોય એટલે આ ગાડું હવારે પાછું જોડવું ને ખેતર લઈ જવા. વખાણ કર્યા એને બાપે, પણ એનો બાપો સમજે છે કે હવારે આ ગાડું કઈ કામ ન આવે, આ બળદ કામ ન આવે. પણ છોકરો એવો રાજી જાય, બસ મારું ગાડું બરાબર. આપણે બધા કેવળ આવડા મલોખાના ગાડા એ કરીએ છીએ, બળદિયા બનાવીએ છીએ. આપણે આપણી મેળે રાજી, સગા ને સંબંધી, અમારા આવા છે, આ મારા આવા છે. બળદ ને ગાડાના વખાણ કરી આવડા સંબંધના. ભાઈ મર્યા પછી તારું ગાડું કાંઈ કામ આવે એમ નથી, સંબંધે કામ નહીં આવે. હો, અહીંથી ઉપાડશે ખરો, સ્મશાન સુધી લઈ જાય, પણ આવડા દેહ ને માલિકા હતો એ તો વયો ગયો, એ તો હાથમાં ન આવ્યો. લ્યો હતો એ કેમ વયો ગયો? લે એને રોકે ને કોઈ રોકી શકે? એ વયો જાય. આને ઉપાડીને સ્મશાને લઈ જાય. જાજા આબરૂદાર હોય તો જાજા માણસ ભેગા થાય, ગમે તેવો, પણ અગ્નિ તો અડાડવો જ પડે. પછી રાખની ચપટી થઈ જાય. ગરીબની હરખી, દવંગરની હરખી. ઓલાને 5 નાળિયેર વધારે નાખે, ઘી જરાક નાખે, ઓલા ગરીબ ને ઘી ન હોય. કઈ રાખમાં વેદ નથી. આ જગતમાં મનુષ્યનો દેહ મળ્યા પછી કરવાની વસ્તુ તો આવડી આ છે, સાચો માલ આત્માને ઓળખવાનો. પણ એને ભૂલી જઈએ છીએ અને અનાત્માના શણગારમાં આપણે રાત્રિ દિવસ ગુમાવીએ છીએ. અનાત્મા એટલે આ દેહ, બસ એ કમાયા રાત્રિ દિવસ. એમાં ઘણા ઠેકાણે અમને સાધુ ને બહુ જવાનું મળ્યો. મુંબઈમાં એક શેઠ
એક દી મોડા આવ્યા દર્શને, ત્યાં તો ઘડિયાળ ને કાંઠે આવે જાય, કેમ છે આજ મોડા? એક સારામાં સારું આજ કામ થઈ ગયું. શું હોય તો આપડે દીકરો છે ને લગ્ન કર્યા, સારું ભાઈ, લગ્ન સંબંધ કર્યો, સારું. પણ સ્વામી કન્યા છે ને અપ્સરા જોઈ લ્યો, દેવ દીકરી જોઈ લ્યો. મારે એ ક્યાં સાંભળવું એમ, પણ એને મોહ છે એટલે મારે અમને સંભળાવે પાછું. અમને ખબર છે એવા વેવલા હોય ને એના ઘરની મને વાતું કરવા. પછી દેવપુત્ર દેવપુત્ર, પછી હું તો બીજી વાત કાઢીને એને ભૂલાવી દઉં, ટાળવા લઈ જાઉં, આગળ વાતું કરી. 2-3 વર્ષે પાછો મુંબઈ ગયો, તેથી ત્યાં મોડા આવ્યા. શું કામ આવી ગયું? પૂછો લેવાય મળ્યા છે ને રાક્ષસ જોઈ ગયો, રાક્ષસ. મને ઓછું યાદ આવ્યું ક્યાં વેવાય તો ફલાણા, પણ હવે મોટા માણસ મોઢે ન કહેવાય તો એમની તમે આમ કહેતા હતા. હો રાક્ષસ હરિજનદારક. પણ જેથી કહ્યું કે દેવ ને અપ્સરા ને આ બધી વાત કરે ને તઈ અમને દેખાય કે ગાંડા છે અને કેપ ચડી ગયો છે, મગજ ઠેકાણે નથી એટલે બિચારા બોલે. પાછા ઓલા મગજ ઠેકાણે નથી એમ બોલે. એટલા માટે મહારાજ કહે છે કે આ ચોખ્ખી વિનંતી કરી રાખજો. આ બોલનારો આત્મા છે, દેહ નથી બોલતો. દેહ તો આવડો નીકળી જાય તો ન બોલે કાંઈ, બોલે બોલો નીકળી ગયા પછી. હો પણ એ નીકળી જનારો કોણ એને કોણ ઓળખે? એ કઈ નક્કી કરવા તો કોઈ બેઠું નથી. હો આ તો અમથા બોલે, એક મલબા હતો જે હોય ગયો બસ એટલું જ બોલી લે, એનો હરક્ષો કઈ નથી એને. હો એવું અજ્ઞાન માં જગત કૂટાય છે. માટે મહારાજ 1 શ્લોકે કરી, 2 શ્લોકે કરી, 5 શ્લોકે કરી, 100 શ્લોકે, 1000 શ્લોકે. જો શાસ્ત્ર ના શ્લોકો છે, વાંચી વિચારી મનન કરી કઈક મેળવણી કરતા શીખવા જાય. જેથી અહીંથી ચાલ્યા તેથી સગા સંબંધી મિલકત કાંઈ કાયમ આવે પાણી પાઈ આપડે માંદો હોય, મરવા ટાણે પાણી પાય. આવડો મોઢે મૂકે પણ ગળે ઉતારું મૂકે ને હાથમાં, એ આપડે ઉતારી દઈ ઠેલો મારીને. મેં એક ઠેકાણે જોયું છે, હતા તો અમારા ત્યાગીમાં બધા બેઠેલા મહારાજ મોટા કહેવાય એટલે હું અહીં ગયેલો લ્યો. પણ રોગ એવો થયો કે જડવું ભેવું થઈ જાય, પછી ખુલે ગમે. પછી તાવીથી અવળી લીધી અને હું બેઠો હતો. એ 2 દાંત વચ્ચે માન ગલી જરા ખુલ્લું પાનું, અને પછી આમ મળ્યું ને જરા પોળું થયું એટલે બીજા તાવી ધાનો ટાંડલો કરી દીધો. એટલે પછી ભેળું ન થાય ને એટલે જરાક જગ્યા રહ્યો, લાભ કર્યો. અને પછી દૂધ લાગ્યા. એ ચમસીએ માલિકા રેડે, જન્મું ભેળું થાય તો રેડાય ને. પછી ક્યારેક ગળ થઈ વળી ઉતરે, ત્યારે વળી અહીંથી નીકળી જાય. હું બેઠો જોયા કરું. પ્રભુ આ સ્થિતિ ન લાવે કોઈ પણ ઓલા મહિમા વાળા હતા તો વખાણ બહુ કરે. જોતા નથી ના, ન જ જોવે કોઈ ન જોવે. કારણ કે આત્મા અનાત્મા ની ખબર જ ક્યાં છે, એટલે જોનારું ક્યાંથી કાઢવો. અને જગત એની પાછળ ભૂલવું પડે. પાછું ઘણા એવા ખેલ બહુ એનું વર્ણન કરીને નહીં કહું, મેં નજરે બધું બહુ જોયેલો છો. એ ઉપર થી દેખાય કાગડીએ 5 જણા કે હું બોલું છું, તમે બેઠા છો ખરું, મારા વખાણ કરો. આ દેહ જો પરાધીન થયો ત્યારે મારી આ દશા કરે હો બધા. એને વેર ન હોય, એ એક ભાવથી આ સરખું તો ઈશ્વર રાખે તો રહે, પણ ઈશ્વર ને જગત ભૂલી જાય. 5 પૈસા આવે, કઈક સત્તા આવે, સંપત્તિ મળે, દુનિયાનું માન મળ્યું એટલે ઈશ્વર એક બાજુ રહી.
સંપત્તિ વાળા સાધન વાળા ઈશ્વરને ઓળખતા જ નથી. ઈશ્વરને ઓળખવા એનો પ્રયત્ન નથી. શાસ્ત્રો આગાઈ જ્યાં સહજાનંદ સ્વામી બોલે છે એના સંતો છે એ આ મનુષ્ય દેહ છે એ આત્માના કલ્યાણ ને અર્થે જ ભગવાને આપ્યો છે. આવડા કરાળવા આપ્યો એટલે એટલે એકડે એકથી જ આ ખોટું. શું છોકરો જન્મમાં ત્યાં માવતર ને પોતાની વૃદ્ધાવસ્થા દેખાય અને છોકરો જુવાન દેખાયો જ જન્મો ત્યાં એ આ કામ છે ને આપણે ખાશું. હજી જન્મે ત્યાં મંડે માંડવા માલી પાસે અજ્ઞાન એવું છે ને પાછું ઓને મરી જવું આને મરી જવું તેમાંથી એક એ વિચાર જ ન કરે. જાશું તે દીશું આપણું. સિકંદર જેવો મરવા ટાણે બિચારો રાડ્યો નાખે. હવે જો મિલકત તાપ તાપ આ સિકંદર નાવજો ખૂબ રેડ્યો બિચારો. લ્યો કે મારો જનાદો આજ વૈદ્યો ને ખંભે ઉચકાવજો. કારણ કે તેથી વૈદ્યો હતા, ડોક્ટરો નહોતા, દવાઓ કરે. વૈદ્યો બેઠા હોય અને સાંભળ્યો એટલે ત્યાં વૈદ્યો ખોટા છે, કોઈ રોકતું નથી. હવે મારો જનાજો એ આને ખંભે ઉચકાવજો એટલે દુનિયા દેખે મારા વૈદ ને ખંભે જ આચર્યો. વૈદ ક્યાં બચાવે તો આને ન બચાવે. એ કઈક શક્તિશાળી બુદ્ધિશાળી હતો એટલે એ બિચારો બોલ્યો. કોણ આજે બોલે ખબર જ ગયા છે. ક્યાંક જઈને મોટા માણસ હોય, બુદ્ધવાડ હોય, જે પડખા વાળા અમારી હારે વખાણ કરે, સ્વામી 5 ડાક્ટર આવી ગયા, ફલાણા વહી જાય હતા, ખૂબ તપાસ, હવે જરા કામ છે ને આમ છે ને. ભાઈ પણ એનું શું થશે એટલો વિચાર કરો. કઈ ન કરે, કોઈ ન કરે જગતમાં. એમાં જેમ મોટા માણસ, જેમ પૈસા વાળા એટલે લગભગ ગાંડા હોય, એને આત્મા નાત્માની સાથે સંબંધ જ ન હોય. કોક જ દૈવી આત્મા અને યાદ કરે છે. બાકી તો મિલકત થી આનંદ જેવાસ અમે આમ કરીએ અમે આમ કરીએ. મહારાજ કે ચોખ્ખું કરી રાખવું જોઈએ જો આપણે ભગવાન પાસે જવું હોય તો. અને આ મનુષ્ય દેહ પ્રભુએ આપ્યો અને ગડબડ ગોટા વાળી અને આપણે ખોઈ નાખશું તો મોટી નુકસાની માથે. યાદ આવે તો થાય ભાઈ બીજું બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 1 શ્લોકે કરીને અથવા 2 શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો જ રહે નહીં અને ચોખ્ખું સમજાય જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખું સમજવું છે, હું આત્મા તે મારા જેવો ગુણ દેહ ને વિશે એકે આવતો નથી અને જળ દુઃખ ને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ છે હું ચૈતન્ય તે મારે વિશે એકે આવતો નથી. દેહ છે જળ દુઃખરૂપ અને મિથ્યારૂપ. દેહ દેખીને રાજી થાય પણ દેહ દુઃખ રૂપ કયો સાચું દુઃખ. આ કરો છો હું બોલું ત્યાંનો અર્થ તો કરવો પડે ને. અનુભાઈ શું કહ્યું? દુઃખરૂપ જ છે ને સ્વામી, અને ગમે એટલું કરી તો આ સુખમાં આમ તો લાગે સુખમાં આમ તો, પણ હરવાળા તો એ દુઃખ જ છે. આપણને લાગે કે આ બધું બહુ સારું છે, અમારે લાગે કે આ પૈસા સારા છે, આ છોકરાઓ છે, આ બધું સારું છે, એની પાછા દુઃખરૂપ થઈ જાય. પાપ નું ફળ છે, દેહ છે એ પાપ નું ફળ છે. પાપ નું ફળ તો દુઃખ જ હોય ને. પણ દુઃખ દેખાવું જોઈએ ને. બોલો જ્ઞાન સામે તમે આ ડાયા ડાયા બેઠા છો બધે.
મારું દ્રષ્ટાંત મારું દ્રષ્ટાંત મારું દ્રષ્ટાંત આવતું નથી ગરમ ખાય તમારે માટે તમે ગોઠવું એ બરાબર, પણ આને બધાને દુઃખરૂપ બનાવીશ. ઉપાધિ આમાંથી થાય છે પણ દેખાય છે થોડીક દેખાય થોડીક ના દેખાય એમ ન હોય તો ગડબડી કહેવાય. જેનું શરીર ની અંદર કેટલીક ઉપાધિઓ છે, દુઃખ ભૂખ બીજો ત્રીજો એ ક્યાં કોઈ દુઃખ છે? ભૂખ લાગે એ દુઃખ છે થોડું મજાનું હોય છે. એ દુઃખ તો ખરું છે, ન મળે તો શું કરે? ન મળે પણ આવડાને ન મળે એવું છે નહીં, સગવડ વાળાને ન મળે એવું નથી. હવે દુઃખરૂપ કેવી રીતે? શરીર નિરોગી હોય અને બધી સગવડતા હોય, આત્માની દ્રષ્ટિએ જોયે તો દુઃખરૂપ જણાય, નકર તો નથી. કોઈમાં એવું કહે આ જેની વાત છે સાંભળ્યા આપડે સમજ્યા અત્યારે તો સુખરૂપ છે, ખાય છે, પી છે, આનંદ કરે. મહિમા નો આ બે છે ને હાથ જ છે, તમે જોઈ લેજો. કોક કોઈ નો વિચાર કર્યો હોય તો ક્યારેક નવરાવો, પાણીના બે ટીપા નાખી ઘસજો, પછી એને ઊંઘજો. શું સુગંધ આવે કે દુર્ગંધ? એટલા માટે જ આવડા અત્તર ખરીદે. એ તો માલિબા તરત જ તમારે જરાય ફેર નહીં હો, આમ જરા કરી અને પછી આમ આમ કરીને આમ ઊંઘવા જશો ને તો જરૂર ગંધ આવશે. માલિબા આ ગંધારું જ છે, પણ ટેઢની ગંધ ટેઢને જેમ હઈ જાય છે એમ આપણને હદી ગયો છે બધું, એટલે આપણને દુઃખરૂપ દેખાતું નથી. એક ક્રિયામાં હડકો લાવે, હસી બોલાવે, કરે તરણ ને તોલે. જો માણસો પરણે છે તો હરખમાં પરણે છે ને, પણ ઈવડું એ ઘેરે આવીને પછી હડકો લાવે, ભૂમિંડાલો બેહીયો સન્મોના, પણ એ ત્યાં જરાક દુઃખ તો લાગે. ત્યાં ઓઈલું દાંત કાઢીને બોલે, ઓઈલું ભૂલાઈ ગયું, બધું ભૂલાઈ ગયું, આનંદ થઈ જાય. હડકો લાવે, હસી બોલાવે, કરે ત્રણ ને તોલે, પાંચ બેઠા હોય ને વચમાં કઈ બોલી નાખે, પછી દુઃખ નો કોઈ પાર નહીં. દેહ ના સંબંધી કોઈ પણ વસ્તુ હશે એ દુઃખ વિનાની નથી. આ પૈસા તમે સંસ્કૃત શ્લોકો બોલો, એ શ્લોકેથી નો ખબર પડે. આ એ દુઃખમ, જય દુઃખમ, પછી થોડું પૂરું કરો. આ એ દુઃખમ, પછી છેલ્લું આવે છે થિગરતમ દુઃખ ભાજનમ. મારી કહું કેટલાક વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ત્યાં અવાજ કાયમ માલિકા બેઠો છે. આ શું ઉભું કર્યું? આ શું ઉભું કર્યું? અને પછી તમારા મોઢા સામું જોઉં એટલે દુઃખરૂપ દેખાય કે ન દેખાય? તમે કહો જોશુભાઈ સમજી ગયા. આ એ દુઃખમ, આપણે હવે આ સરખું ચાલે છે. દાન લેવાનો બહુ વિચાર ન કરવો, કોઈને ઉપદેશ ન આપવો. શું આ ભેળું કરી શું કરવું હોય એક વસ્તુ તમે જોવો તો ઈશ્વરે આમાં દુઃખ સિવાય બીજું નીકળે નહીં. ભલે પરોપકાર નું કાર્ય હોય, સરવાળે માલિકા દુઃખ. આ મનુષ્ય દેહ ને ચિંતામણી ગયો છે, ચિંતામણી છે
બનતા સુધી તો છેવટના સમયમાં ગળે વાળવાનો સંભવ છે. પકડે જો અજ્ઞાનતા છે ચિંતામણી છે બનતા સુધી તો છેવટના સમયમાં ગળે વાળવાનો સંભવ છે. પકડે જો અજ્ઞાનતા છે ગળે પકડ્યા ને માની લેજો. આયે દુઃખમ જયે દુઃખમ વિગર્થમ દુઃખ ભાજન આવે દેહ અને અનાત્મા અને આત્મા એની ચોખ્ખી વ્યક્તિ આપણે સંતોએ તો કરી જ રાખવી પડે. આ લોકો તો ઠીક છે એને કરવાની છે, એને જવું છે તો ત્યાં, પણ એને આવરણો એવા મોટા છે કે એને ફગવીને આ માર્ગે જે હાલવું એને જરા અઘરું છે. આપણે આ માર્ગ સહેલો છે, પણ કરીએ તો ન કરીએ તો એ દુઃખરૂપ છે ભાઈ. તો આવ્યો તો 56 નો તો વચમાં આવી કરીએ તો 56 આયે દુઃખમ જયે દુઃખમ વાંચીએ ને ક્યારેક ક્યારેક તૈયાર દેખાય. શરીર ને તપાસ્યું ક્યારે અમે નાનાથી તપાસીએ તો, કારણ કે નાનપણમાં જ સાંભળેલું બહુ એટલે ઘડીએ ઘડીએ દેખાય. ઠીક કાન મામા મામા કરી અને ઊંઘજો નહીં. આમાં છે નઈ બીજું કાંઈ, આમાં છે નઈ કાંઈ, પણ વાંચ્યું ને એમાં જ મોહ છે. શું મોહન પ્રસાદ એવું જો જ્ઞાન છે પણ આપણે ધાર્યું હોય ને કામ કરીએ બીજો ન કરે તો આપણને કેવું લાગે છે? ભૂલી જાય બધું, તરત ને તરત ભૂલી જાય. એની ઉપર ખીજાવાનો ભાવ થાય તરત ને તરત. હો મારી પાસે એતન માંસવ સાદી વિકારમ મનસી વિચારે વારંવાર વારંવાર શંકરાચાર્ય મહારાજ મૂકી ગયા બધું. આ બહુ વિચાર કરો તો દેખાય. હવે બોલો આત્મા ના અનાત્મા હાલો. અને ચોખ્ખું સમજાઈ જાય તેલ સમજણ સુખદાયી થાય છે, અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખું સમજે છે હું આત્મા તે મારા જેવો ગુણ દેહ ને વિશે એકે આવતો નથી, અને જળ દુઃખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે એકે આવતો નથી. એવી વ્યક્તિ સમજીને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાન નું ચિંતન કરે, એવો જે જડ ચૈતન્ય નો વિવેક તેને દ્રઢ વિવેક જાણવો. અને ઘડીક પોતાને આત્મા રૂપ માને અને ઘડીક દેહ રૂપ માને અને ઘડીક દેહ રૂપ માનીને સ્ત્રી નું ચિંતન કરે એને ગોબરો જાણવો. માટે એના અંતરમાં સુખ ના આવે. જો એ બધું આપણને વધારે લાગુ પડે, એક સ્ત્રી નું ન લાગુ પડે, બધું લાગુ પડે. જ્યાં વચાણ વાંચીએ થઈ ને નિરાંતે હું બેઠા જરાક સ્વભાવ ઉપર ટોકો છે એટલે આત્માનો વિયોગ થઈ ગયો ને બધે એક થઈ જાય. આપણે જોઈ લ્યો મારી પાસે. અને આવડા લોકો તેમાં બેઠા જ છે એટલે એને વાંધો નથી. આખો દી માળા ફેરવા પછી થોડીક વાર થાય તો પાણીમાં ડૂબી જાય. એ વિચાર થશે. આ તો શ્રીજી મહારાજ બોલે છે આ પૃથ્વી ઉપર પોતે પધાર્યા, રામા અવતાર ને કૃષ્ણ અવતાર એને જાણે પહેલેથી જ હતું. રામમાં કોણ વળગે? ભલા લક્ષ્મણ, ભલા સીતાજી, ભલા હનુમાન. કુટુંબ નહીં હોય મોટું ભાઈ. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડ માં પધારે એ કોઈના પક્ષમાં નહોતા, કોઈ રાજ લેવું નહોતું, એને કાંઈ નહોતું. એને તો આત્માનું જ કલ્યાણ કરવાનું હતું. એની ચોખ્ખી વાત હતી. શ્રીજી મહારાજ આ બ્રહ્માંડ માં આવ્યા, આપણે રાયડું પાડીને વાતો કરીએ કરે છે ને તમે બધા પાંચસે પરમહંસ એટલે પાંચસે નું કયું કરતા ને
થોડું થોડું જાણતા હોય પણ છે ને આ બધું ઊંડા ઉતરો તો બીજું નીકળે માલિબાથી રોળાનંદ એમને સાધુ કીધું નિર્વિકલ્પ જયાનંદ નિરાનાથ બધા આખ્યાનો તો આવે છે ને પેલો રૂપનાથ દાસ જો જોગ ને પરિવર્તનમાં એવા છો ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં આવે અમુક વ્યક્તિ સિવાય ન જડે જાજા ન જડે એટલું બીજા અવતાર કરતા આ વખતે જાજા હતા એ વાત સાચી છે પણ તો કે હું મહારાજ ને મળેલો લ્યો પછી શું વિચારો બદલ્યા હોય તો મળેલો ને ભાઈ વિચાર ત્યારે તો સંબંધ નથી બોલો શું આવ્યું હાલો મારી વાત જરાક આવી આવે ને એમાં ક્યાંક આવું ગુણ કરી જાય ત્યારે નથી બોલતો બોલો અને ઘડીક દેહ રૂપ માનીને સ્ત્રી નું ચિંતન કરે એને ગોબરો જાણવું માટે એના અંતરમાં સુખ ના આવે જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય સામું દુઃખદાયી થાય છે ને જો આપણે સંપ્રદાયમાં બેઠા છે એના બધા સિદ્ધાંતો ને આપણે પાવીએ છીએ ને ભર્યું થોડું ખાનારા ને ચડે કે ન ચડે પૂરેપૂરું ચડી ગયું અત્યારે તો છે ક્યાં ધાવડામાં કોઈ સમજણ છે હરિભગત ની આ જરા ખાવા દે ને આવું ભાઈ કે તો કા બહુ સારા એથી બીજું જ્ઞાન ક્યું છે કોઈ ને સાથી આપણામાં પડ્યું છે એને આપણે ખબરતા શીખ્યા એને હદવા માંડ્યો આગળ લ્યો તેમાં હાથે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહ રૂપ માનીને સ્ત્રીનું ચિંતન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મ વિચાર કરવો. અત્યંત નિર્વાસનિક થવાય એવો એ વિચાર કરવો ખરો, પણ એ વિચાર આપણે બધા કરીએ છીએ ને. નિર્વાસનિક એક હારી ગોળ પાળા વાળી મજાની માળા ક્યાંક દેખી રંગચારંગ કરેલી શું થાય? પડાવી લેવાનું. વિચાર કરજો તમે. નગર માળા કઈ પંચ વિષય નથી, પણ તમને દ્રષ્ટિ મોહિત જેની ઘડીએ થઈ એ દોષિત છે, ઓલી દોષિત નથી. અને કોઈક ને એવો સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે? જો આ મહારાજ પાછો પાટો બાંધે છો બોલો. તો એવો વિચાર ભગવાન ના ભક્ત ને કરવો નહીં. અને એમ સમજવું છે મરશે તો દેહ મરશે, પણ હું તો આત્મા છું અને અજર અમર છું, માટે હું મરું નહીં એવું સમજીને હૈયામાં હિંમત રાખવી. બરાબર બોલ્યા ને? બરાબર. છેલ્લી લીટી જો અને મરશે તો દેહ મરશે, હું તો આત્મા છું અને અજર અમર છું, માટે હું નહીં મરું, હું મરું નહીં એવું સમજીને હૈયામાં હિંમત રાખવી. એવું ખરા ખરા બેઠા બેઠા માનું સ્વર તો જાણે છે જ નહીં. ભાષા જ્ઞાન માં મુકાય નહીં કઈ. બોલો. એવું સમજીને હૈયામાં હિંમત રાખવી. સમજી ગયા મેળે સુધરી. અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતી કરવી. અને એમ વાસના ટાળતા ટાળતા જો કઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મ માં નરક કહ્યા છે તેવા નરક ની પ્રાપ્તિ થશે. અને તે નરક ની વિગતિ છે. ભગવાન નો ભક્ત હોય
તેને કઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય. પણ શું રાખવા નથી હો, વાસના રાખવી નથી. ટાળતા 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 જ રાખજો. રહી ગઈ તો હિંમત નો હારવી એમ કે. ને તે લોકને વિશે જઈને અપછરાવો તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે. પણ વિમુખ જીવની પેટે યમપુરીમાં જાય નહીં અને 84 માં પણ જાય નહીં. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે. જો સવાસનિક ભગવાનના ભક્ત હશો એટલે શું? ભગવાન ને માર્ગે ચાલે અને વાસના ટાળતા ટાળતા કઈક બાકી રહી ગઈ તો ભગવાન નો ભક્ત તો કેવાય પણ સવાસનિક કેવાય. આપડે બધા ભગત તો ખરા ને, આવડા ભગત જ છે ને. માર્ગે આવેલા એટલે પછી દેવલોક ને પામે ને બધા સ્વર્ગાધિક શ્વાસ નહીં કરે તો એને પામે. પામે ને. કામ થઈ ગયું તમારું. લઈ લેવાના ના એમાં ભાષા તો જુઓ. પેલા ભક્ત છે કે કેમ? ભક્તિ પહેલી કે જગત પહેલું? પેલા ભક્તિ જ કરી. તમારે હશે આ બધા ભક્તિ પહેલી છે તો અહીંયા કથા ચાલતી હોય તો અત્યાર નહીં હોઉં. હું તો અહીંયા બેઠો છું અને બોલ્યો એમ કે સ્વામી બે હું તું પણ હવે થોડું કામ આવી ગયું એટલે ભક્ત છે ને. હવે તમે વિચાર કરી લેજો. ભક્ત તો થવું જ પડે. ભગવાનના માર્ગમાં જગત ને એક બાજુ કરવું જ પડે. કરતા કરતા વાસના નો ટળે તો એને ટાળવા માટે લોક કયા. પણ આ તો એમને બથ લઈને પડ્યો હોય. વાસના ટાળવાની વાત કરી. વાસના કરી અહીંયા બિચારો મહેનત કરતો રહેતો હોય તો તેમાં સાધુ સંતમે હોય. ભલે અમારે બીજી આ જગત ની પછી વાત છે. અને અમને મમત તો પીડ્યા દેશે ને. એ આવડા નહીં છોડે એટલે હું અક્ષરધામ મળી જાય એમ ને. લડાઈ તો લેવી પડે ને. પણ એ લડાઈ લેતા લેતા રહી ગયું ને તો. પણ જે લડાઈ નથી, લડાઈ તો ક્યારે કહેવાય? એ તરત દેખાય કે આની સાચી લડત છે. ઉપલગ લડત દેખાડે. ઉપલગ હશે એવું એક નું તમે તપાસજો ને. આખો દી વિચાર કરીને છેવટમાં જેમ કીધો મારે કીધો ધૂળમાં મળી જાય. યારું દુઃખદાયક ન લાગતો એ તો લાગે, બળબડ તો ડામ લાગે એવું તો લાગતું હોય થોડુંક. ઘડીકમાં નથી, કારણ એ પ્રયત્ન નથી. પ્રયત્ન નથી. અમે તો આ લુગડા બદલાવી લીધા, બધો પ્રયત્ન છો. તમે પગે લાગવા માંડ્યા. હવે આ પ્રયત્ન શું કામ કરે? પ્રયત્ન તો કરવા જોઈએ. વિચાર કરીએ આપણે કેટલો થાય છે. એ બહુ આંટી વાળી વાત છે. આવડા તો આપણને કે નઈ કઈ. આ તો હું વળી જોર દઈને આટલી વાત હું કરું. ગ્રસ્ત તો આપણને કઈ કે નહીં. અને ઉલટા આપણે હેઠે જતા હોઈએ તો એ મદદ કરે. એટલી વાત ખરી. ઊંચે જવામાં મદદ ન કરે. હેઠે જવામાં જ ગ્રહસ્થ મદદ કરે છે. પોતે પણ એવો હોય નહીં ને. પોતે કઈ એવો ન હોય એટલે શું કરીએ? ટેકો ન દે. હા, ટેકો તો ન દે પણ હેઠે જવા તો દોડી જાય ને. દોડી જાય. બહુ એનું વિવેચન એકલા સાધુ હોત તો કરો. બોલો તમે કાન માં આંગળી કાઢજો. અને 84 માં પણ જાય નહીં. માટે જો સવાસનિક ભગવાન ના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે.
અને દેવતા માંથી પડશો તો મનુષ્ય થશો, અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાન ની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંત્ય ભગવાન ના ધામ ને પામશો. આવું જ એમાં છૂટવું જ નહીં. જો અમે જામનગર હતા, આ સ્વામિનારાયણ દાદી છેલ્લી મૂર્તિ, મંદિર ને પછી રોડ છે, રોડ ને સામે કાંઠે મકાન, એ મકાન તેથી બંધાતું. અમે રાત્રિ થી બધા હરિભક્તો બધા સેવા કરતા. અહીંયા કથા વાર્તા થાય. એક સાધુ હતા હરિપ્રકાશ સ્વામી, એ તેથી જેમ આ સ્વામી વાંચે એમ એ વાંચતા, હું વાંચતો. એક દી રાત, એક દી પછી હરિપ્રકાશ સ્વામી કે સ્વામી એક તકલીફ છે. શું? તો રાત્રિએ હું પેશાબ કરવા જાઉં છું, ત્યારે ત્યાં આમાં મકાન ના નેવા ઉપર કોક 2 જણા આવે છે, ભાઈ ને ભાઈ, અને તરત મંડે છે એ ભાષા મારું કલ્યાણ કરો ને કહે છે. હવે આનું સમજવું શું કહે છે? આ મુંજાઈ ગયા. બોલ્યો બોલે તો પડખે બૈરા હોય એટલે આમું સાધુ ન જોવે. હવે સ્વામી ને વાત કરી, સ્વામી આવું દેખાડ. સ્વામી કેમ? તો એને પૂછી દેજો ને કોણ છે. તો પણ બાઈ પડખે બેઠી હોય તો એની સામું ન જવું, આપડે ઓલા ને પૂછીએ કોણ છો તું. એને પૂછ્યું બીજે દાડે, તો છું તો હરિભગત છું, પણ હવે થોડીક વાસના રહી ગઈ એટલે હું દેવલોક ને પામ્યો છું. હવે મારો મોક્ષ ક્યારે થાય કે તમે મને વર્તમાન ધરાવો, અને જો મારું કલ્યાણ થાય ને સ્વામી ને કહો ક્યાં ગામ નો? તો ફલાણા ગામ. તો બધું થઈ ગયું. અને સ્વામી ને કયું ગામ બોલ્યો? સ્વામી કઈ ને તુંગડામાં પાણી લઈ લેજો હવે કહેતી, અને એની ઉપર છાંટા નાખજો. પણ સ્વામી બાઈ પડખે બેઠી તો આપણે એની ઉપર ન નાખવા, પણ ઓલા ઉપર નાખજો નહીં. જો હું હતો ના વાત થયેલી, ખરેખર વિસ્તારે એમ કર્યું એને. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી પાણી છાંટ્યું, થઈ કોઈ આવ્યો નહીં પાછું. સ્વામી આવું થયું છે તો બસ એનો દેહ છૂટી ગયો. હવે બોલ્યું જો મુમુક્ષુ હશે તો સત્સંગમાં 2 જન્મ લેશે, વળી ભગવાન ની ભક્તિ કરશે, અને વાસના ટાળીને જશે ભગવાન ધામમાં. જો આ મારી હયાતી ની આટલી વાત છે. વિજ્ઞાનદાની તો છે જ, આપણે ગ્રંથમાં લખેલી. જો ભગત એવા હતા ને 3 ઘર કર્યા, તે વાસના વિના થાય. એક મરી જાય ત્રીજું કરે, વળી મરી જાય ત્રીજું કરે, પછી 4થું થવાનું છે. ગોપાળાનંદ સ્વામી ની આજ્ઞા લેવા આવ્યા હતા. સ્વામી ગયા હવે હું એમાં વળી ગયો, મૂકી દે કરાય નહીં. સ્વામીએ જે 2 શબ્દ કયા ને તો ન કરું, પછી આજ્ઞા કરીએ બાબો. રત્નો ભગત નામ ન કર્યું. પછી એની જો વાત છે ને, એ સાધુ થયા, એનો ભાણે જ પાછો મામા નો ગુણ. વિજ્ઞાનદાજી અહીં નામ ગણ્યું, ઢોળેરામાં આવે એ મામા, એ મામા. વિચાર કરે રત્ના મામા તાનું પેલાનું નામ. મુંજાઈ ગયા, અને સાધુ ને ન બોલાય સંબંધી આરે. એને હવારમાં કહ્યું સામે કામ થયું. જુનાગઢ માં હું 3-4 મહિના રોકાણો હતો. ક્યારેક ક્યારેક આ શબ્દ બોલતા દેખ્યું છે, ઘણું જોયું છે ને. હવે એનો જો એને મોક્ષ કર્યો છે. આજે હવે કોઈ ક્યાંય આપણને સાંભળવા મળતું નથી ને. શાથી ખબર? આપણે નીચે થઈ જરાક એ જે દેખવું સાંભળવું નાની વાત હશે. હમણાં 40-50 વર્ષ પહેલા હતું બધું.
આ સત્સંગમાં પ્રગટ ભગવાન તરીકે દેખાતો. હવે આ બુદ્ધિ વાળા જાજા માણસ થઈ ગયા એટલે જ્યાં બુદ્ધિ આવી એટલે વળ્યું ગયું, પાત્રતા વળી ગઈ. નહીં તમારા સાહિત્યમાં છે ને બુદ્ધિ અટકે ત્યારે શ્રદ્ધા જન્મે છે. જ્યાં સુધી બુદ્ધિ કામ કરે ત્યાં લગી શ્રદ્ધા જન્મતી જ નથી કોઈ. જો ભણેલા બધા હોય ને બુદ્ધિ વાળા એ કોઈ દી શ્રદ્ધા એમાં જન્મે નહીં. કોઈ દી બુદ્ધિ અટકે ત્યારે શ્રદ્ધા જન્મે, ત્યારે બુદ્ધિ તો અટકતી નથી. કારણ કે બુદ્ધિ એનું તો અભિમાન હોય, પણ બુદ્ધિ માયાની દીકરી 24 તત્વ માયેલી, એ આત્મા નથી, ચૈતન્ય નથી. માયાની દીકરી તો માયા જ બતાવે, બીજું કઈ બતાવે. એટલે બુદ્ધિ અટકે ત્યારે શ્રદ્ધા જન્મે ભગવાનમાં. પોતાના મનના તર્કો જ્યાં લગી ઉભા છે ત્યાં લગી ઈશ્વર નો નજર આવે નહીં. બુદ્ધિ અટકી કેમ કેવાય? અટકી કેમ કેવાય? તર્ક ના આવે ત્યારે. તર્ક થાય કે ન થાય? અને હવે બોલવું છું તો શ્વાસ ખેંચવો પડે એટલે બીજાને એમ દેખાય કે ધખવા જેવું છે, પણ શું કરું? ધીરું બોલું તો શબ્દ નીકળતો દેખાય જાય. ના એમ તો મને ખુબ જ માલીબાઈ હોય ને સાંભળે છે એટલે હારાન ભાઈ. નહી તો કુમારદાન સ્વામી બોલ્યા છે કે હું બહુ જો કઉ ને તો મારું આસન ચાનું ક્યાંય નાખીએ આવડા કોઈ ફગવા આવતા નથી. ખંખેરવા આવે પણ નાખી ન દો એટલા ભગવાન ની દયા છે. પણ આ બધું આત્મા અનાત્માનો વિચાર કર્યા વિના કોઈ દી છૂટક્યો નથી. નહીં તો આમને દિવસો તો વયા જશે, કાલે સવારે મૃત્યુ નજીક આવી જશે અને આપણું કામ રહી જશે. આ તો જરાક માને છે એટલે કેવાનો ભાવ થાય. અને ખરેખર એમ મન જો આ શિબિર છે ને તો કોક કહેવાય આવ્યા હોય ને હું નથી વિચાર કરતો. કારણ કે ભગવાન છેલ્લે દાડે ગમે ત્યાંથી આપી દે. ઉશ્કેરીને ઉભું ન કર, ઉશ્કેરીને ઉભું ન કર. જો તે હયા કેટલી કરી આપણને ખબર હોય ને અમે તો પણ આપણી દ્રષ્ટિ જો પૈસા ઉપર ગઈ તો આપણે જ ખાડામાં જઈએ. આ કઈ ઉલ્યાની વાત નથી કરવી. ધ્યેય બદલવું ન જાય. જે મુખ્ય ધ્યેય છે એ બદલે તો આપણે નુકસાનીમાં છે. પછી હું આવ્યું. અને જો સવાસનિક ભગવાન ના ભક્ત હશો તો ઘણું થશે, તો દેવતા થવું પડશે. ને દેવતા માંથી પડશો તો મનુષ્ય થશો, દેવતા થવું પડશે. દેવતા થવામાં હું નુકસાની છે? આગળ આમાં કીધું ને કે ભગવાન પડશે એમ કહ્યું. દેવતા થવું પડશે. આપડે કોક ને કઈ તારે ઢોર થવું પડશે તો મૂંઝાય, પણ તારે દેવતા થવું પડશે તો રાજી થાય કે મૂંઝાય? આપડે રાજી થાય, પણ મોટા ની દ્રષ્ટિએ આમાં કીધું ને કે એ તો નરક તુલ્ય છે. પણ એવું મનાવવું જોઈએ ને. મનાય અને ઘણું થશે તો દેવતા થવું પડશે, અને દેવતા માંથી પડશો તો મનુષ્ય થશો, અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાન ની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંતે ભગવાન ના ધામ ને પામશો. પણ વિમુખ જીવ ની પેટે નરક 84 ને નહીં ભોગવો. એવું જાણીને ભગવાન નો ભક્ત હોય તેને વાસના નું બળ દેખીને હિંમત હારવી નહીં. પણ કેને? પ્રયત્ન કરનાર ને. પણ પ્રયત્ન જ કરતો નથી અને વાટ જોઈને વેગ આપડે દેવલોક માં જશું પછી મનુષ્ય થશું અને આમ કરશું. અરે મળા એ તારા ભાગમાં નથી. આ તો કરતા કરતા ટાળતા
ન ટળ્યું એનું આ પરિણામ છે. આ તો ટાળવું નથી ને દેવ થવું અને મનુષ્ય થવું. મને દેવી ન થાય ને મનુષ્ય લખતો રાશિમાં જાય. ને આનંદમાં ભગવાન નું ભજન કર્યા કરવું અને વાસના તારાના ઉપાયમાં રહેવું પછી રહેવું કઈ અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. ઇતિ વચનામૃતમ. આવી ગયો વચનામૃતમ 5 મિનિટની વાત છે.